Hello everyone. Now today we are going to see some example based on strain energy and impact loading. Now in a previous video we showed that what is strain energy and what is impact loading. So first of all, what is strain energy? Strain energy કોને કહેવાય છે કે કોઈપણ પદાર્થ પર સ્થિતિસ્થાપકતાની હદમાં બાહ્ય બળ લગાડતા તેમાં એનર્જીનો સંગ્રહ થાય છે જેને સ્ટ્રેન એનર્જી કહે છે. It is denoted by U. So U equal to sigma square upon twice E multiplied by V, where U equal to strain energy, sigma equal to stress. It is derived from P by A and V equal to volume. A unit of strain energy is Newton into mm. Now second, resilience. બરાબર, resilience કોને કહેવાય છે કે કોઈપણ પદાર્થમાં સંગ્રહ થયેલી કુલ સ્ટ્રેન એનર્જીને રેઝિલિયન્સ કહે છે. યુ ઇક્વલ ટુ સિગ્મા સ્ક્વેર અપન ટ્વાઇસ ઈ મલ્ટીપ્લાય બાય વી. ધેન પ્રૂફ રેઝિલિયન્સ, તો કોઈપણ પદાર્થમાં સ્થિતિસ્થાપકતાની હદે સંગ્રહ થઈ શકતી કુલ સ્ટ્રેન એનર્જીને પ્રૂફ રેઝિલિયન્સ કહે છે. યુ સફિક્સ પી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ સ્ક્વેર અપન ટ્વાઇસ ઈ મલ્ટીપ્લાય બાય વી, વેર સિગ્મા ઈ ઇક્વલ ટુ સ્થિતિસ્થાપકતાની હદ વખતે પેદા થતી મહત્તમ સ્ટ્રેસ. પ્રૂફ રેઝિલિયન્સ ને મેક્સિમમ સ્ટ્રેન એનર્જી પણ કહેવાય છે. નાવ મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ. સો કોઈપણ પદાર્થમાં સ્થિતિસ્થાપકતાની હદે એકમ કદમાં સંગ્રહ થઈ શકતી સ્ટ્રેન એનર્જીને મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ કહે છે. બરાબર, ઇઝ ઇક્વલ ટુ સિગ્મા સ્ક્વેર અપન ટ્વાઇસ ઈ મલ્ટીપ્લાય બાય વી ડિવાઇડેડ બાય વી. સો યુ એમ ઇક્વલ ટુ સિગ્મા સ્ક્વેર અપન ટ્વાઇસ ઈ. સો મોડ્યુલ ઓફ રેઝિલિયન્સનો એકમ ન્યૂટન mm ઇન્ટુ mm³ છે. નાવ ઇન્ટેનિયસ સ્ટ્રેસ, કે કોઈપણ પદાર્થમાં તત્કાળ ભાર એટલે કે સડન લોડ કે આઘાત ભાર ઇમ્પેક્ટ લોડના લીધે પેદા થતી સ્ટ્રેસને ક્ષણિક પ્રતિબળ કહે છે. બરાબર છે. તો પદાર્થ પર ભાર આપવાની પદ્ધતિઓ, તો ફર્સ્ટ ઇઝ ગ્રેજ્યુઅલ લોડિંગ, સડન લોડિંગ, ઇમ્પેક્ટ લોડિંગ એન્ડ શોક લોડિંગ. તો ક્રમિક ભાર કોને કહેવાય છે? ગ્રેજ્યુઅલ લોડિંગ, તો જ્યારે પદાર્થ પર શૂન્ય ભારથી શરૂ કરી ક્રમશઃ ભાર વધારતા જઈ પૂર્ણ ભાર લગાડવામાં આવે તો આ રીતને ક્રમિક ભાર પદ્ધતિ કહે છે. સિગ્મા ઇક્વલ ટુ પી બાય એ ન્યૂટન પર mm સ્ક્વેર. ધેન તત્કાળ ભાર પદ્ધતિ, સડન લોડિંગ, તો જ્યારે પદાર્થ પર ક્રમિક રીતે ભાર વધારવાને બદલે એક સામટો પી ભાર લગાડવામાં આવે તો આ રીતને તત્કાળ ભાર પદ્ધતિ કહે છે. સિગ્મા ઇક્વલ ટુ ટ્વાઇસ પી બાય એ ન્યૂટન પર mm સ્ક્વેર. બરાબર. આમ સડન લોડથી ઉત્પન્ન થતી સ્ટ્રેસ ગ્રેજ્યુઅલ લોડથી ઉત્પન્ન થતી સ્ટ્રેસ કરતાં બમણી હોય છે. નાવ નેક્સ્ટ, ઇમ્પેક્ટ લોડિંગ યાની કે આઘાત ભાર પદ્ધતિ. તો જ્યારે પદાર્થ પર ભાર અમુક ઊંચાઈથી પછાડતા હોય ત્યારે તેને આઘાત ભાર પદ્ધતિ લાગે છે. બરાબર છે. ઇમ્પેક્ટ, તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ પી બાય એ ઇન બ્રેકેટ 1 પ્લસ સ્ક્વેર રૂટ ઓફ 1 પ્લસ ટ્વાઇસ ઈ એ એચ અપન પી એલ. બરાબર છે. તો આ રીતે આપણે અલગ અલગ લોડિંગ ફાઇન્ડ કરી શકીશું. ધેન શોક લોડિંગ, કે જ્યારે પદાર્થ પર લાગતું બાહ્ય બળ લાગતી વખતે ન હોય અને અનુભવાતું ન હોય ત્યારે તેને શોક લોડિંગ કહે છે. બરાબર છે. કે સપોઝ કોઈ ચાલતી ટ્રેનને આપણે બ્રેક લગાવવામાં આવે, બરાબર, ચાલતી લિફ્ટ જ્યારે વચ્ચેના કોઈ માળે અચાનક ઊભી રહેવાય તો એને શોક લોડિંગ કહેવાય છે. બરાબર છે. સો નાવ નેક્સ્ટ આપણે જોઈશું એક્ઝામ્પલ. બરાબર છે. તો એક્ઝામ્પલ 1, કે એક 60 mm પહોળા 40 mm જાડા તથા 1 મીટર લાંબા સળિયા પર 50 કિલો ન્યૂટનનો તણાવ ભાર લાગે છે. તો સળિયામાં સંગ્રહ થયેલી શક્તિ શોધો. બરાબર છે. તો આપણે શું ફાઇન્ડ કરવાનું? પહેલાં તો સંગ્રહ થયેલી શક્તિ એટલે સ્ટ્રેન એનર્જી, કે કોઈપણ પદાર્થને આપણે તણાવ બળ અથવા તો ખેંચાણ બળ એ આપશું તો શું થશે? એની અંદર એનર્જી સંગ્રહ થશે. બરાબર. તો એ એનર્જી કેટલી સંગ્રહ થયેલી છે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો સૌથી પહેલાં ગિવન ડેટા શું છે કે 60 mm પહોળા અને 40 mm જાડા 1 મીટર લાંબા સળિયા પર 50 કિલો ન્યૂટનનો તણાવ ભાર લાગે છે.
તો સળિયામાં સંગ્રહ થયેલી શક્તિ શોધો. E ઇઝ ઇક્વલ ટુ 1.5 10⁵ ન્યૂટન પર mm સ્ક્વેર. બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ ગિવન ડેટા શું છે આપણને આપી દીધું છે. B ઇઝ ઇક્વલ ટુ 60 mm, બ્રીથ એટલે પહોળાઈ, ધેન થિકનેસ. બરાબર છે. એટલે ડેપ્થ આપી દીધી છે આપણને 40 mm. બરાબર છે. 1 મીટર લંબાઈ, L ઇઝ ઇક્વલ ટુ 1 મીટર. બરાબર છે. મીટરને mm માં કન્વર્ટ કરીશું, સો L ઇઝ ઇક્વલ ટુ 1000 mm. બરાબર. તો ગિવન ડેટા છે. હવે 50 કિલો ન્યૂટનનો તણાવ ભાર આપે છે એટલે ટેન્શન લાગે છે, સો P ઇક્વલ ટુ 50 કિલો ન્યૂટન. બરાબર. સો આ રીતે ગિવન ડેટા તમે પહેલાં લખી દો. E ઇઝ ઇક્વલ ટુ 1.5 10⁵ ન્યૂટન પર mm સ્ક્વેર. બરાબર. શું ફાઇન્ડ કરવાનું છે? સ્ટ્રેન એનર્જી. તો સ્ટ્રેન એનર્જીનું ઇક્વેશન આપણી પાસે છે U ઇઝ ઇક્વલ ટુ સિગ્મા સ્ક્વેર ટ્વાઇસ E ઇન્ટુ V. બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું ફાઇન્ડ કરવું પડશે? ગિવન ડેટામાં આપણને Eની વેલ્યુ છે. બરાબર. V આપણે ફાઇન્ડ કરવું પડશે, સિગ્મા પણ આપણે ફાઇન્ડ કરવું પડશે. બરાબર છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સિગ્મા ફાઇન્ડ કરીશું. સો વી નો ધેટ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ અપન એરિયા, રેઝિસ્ટિંગ ફોર્સ પર યુનિટ એરિયા. સો ઇટ ઇઝ સ્ટ્રેસ. Pની વેલ્યુ આપણી પાસે છે 50 10⁵. બરાબર છે. એરિયા કઈ રીતના ફાઇન્ડ કરશું? બ્રેથ ઇન્ટુ ડેપ્થ. સો ઇટ ઇઝ 40/60. બરાબર. તો સિમ્પ્લિફાઈડ કરો તો આપણને એક વેલ્યુ મળશે સ્ટ્રેસની 20.83 ન્યૂટન પર mm સ્ક્વેર. બરાબર. હવે નેક્સ્ટ શું ફાઇન્ડ કરવાનું છે? વોલ્યુમ. વોલ્યુમ કઈ રીતે ફાઇન્ડ કરીશું? એરિયા ઇન્ટુ લેન્થ. તો એરિયા આપણને મળી જશે 60 × 40. બ્રેથ ઇન્ટુ ડેપ્થ ઇન્ટુ લેન્થ. લેન્થ કેટલી છે? 1000 mm³. બરાબર છે. તો આપણને વોલ્યુમ મળી જશે. નાવ સ્ટ્રેન એનર્જી ઇક્વેશન વી નો ધેટ U ઇઝ ઇક્વલ ટુ સિગ્મા સ્ક્વેર અપન ટ્વાઇસ E × V. સિગ્મા સ્ક્વેરની વેલ્યુ આપણને અપર સ્ટેપમાં છે, મળી જશે 20.83 ન્યૂટન પર mm સ્ક્વેર. Eની વેલ્યુ આપણને ઓલરેડી આપી દીધી છે ગિવન ડેટા, અને Vની વેલ્યુ પણ આપણે ફાઇન્ડ કરી છે. બરાબર છે. તો ઇક્વેશનમાં બધી વેલ્યુ પુટ કરો અને સિમ્પ્લિફાઈડ કરો તો આપણને Uની વેલ્યુ મળશે 3471.11 ન્યૂટન ઇન્ટુ mm. બરાબર છે. કે મટીરિયલની અંદર 50 કિલો ન્યૂટનનો તણાવ ભાર આવશે તો કેટલી સ્ટ્રેન એનર્જી અંદર સંગ્રહ શક્તિ થશે? 3471.11 ન્યૂટન ઇન્ટુ mm. બરાબર. તો આ રીતે સિમ્પલી તમે ફાઇન્ડ કરી શકો છો સ્ટ્રેન એનર્જી. બરાબર છે. નાવ નેક્સ્ટ એક્ઝામ્પલ છે. તો એક 30 mm વ્યાસ અને 1.5 મીટર લંબાઈના પોલાદ સળિયા પર 180 કિલો ન્યૂટનનું બળ અચાનક લગાડવામાં આવે છે. જો E ઇક્વલ ટુ 2 10⁵ ન્યૂટન mm સ્ક્વેર હોય તો સળિયામાં સંગ્રહેલ વિકાર શક્તિની કિંમત ગણો. બરાબર છે. સો ફર્સ્ટ ઓફ ઓલ ગિવન ડેટા શું છે? આપણને શું આપ્યું છે? 30 mm નો વ્યાસ, ડાયામીટર કેટલું છે? 30 mm, લેન્થ કેટલી છે? 1.5 મીટર. D ઇઝ ઇક્વલ ટુ 30 mm, L ઇઝ ઇક્વલ ટુ 1.5 મીટર. બરાબર. સો ઇટ ઇઝ 1500 mm. બરાબર. નેક્સ્ટ છે 180 કિલો ન્યૂટન બળ અચાનક લગાડવામાં આવે છે. બરાબર. અચાનક એટલે ઇમ્પેક્ટ લોડિંગ. Eની વેલ્યુ છે 2 10⁵ ન્યૂટન પર mm સ્ક્વેર. તો આપણે સ્ટ્રેન એનર્જી ફાઇન્ડ કરવાની છે. તો સ્ટ્રેન એનર્જીનું ઇક્વેશન આપણી પાસે છે U ઇઝ ઇક્વલ ટુ સિગ્મા સ્ક્વેર ટ્વાઇસ E × V. બરાબર. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ છે કે લોખંડના એક સીધા અને ઊભા સળિયા ઉપર 20 mmની ઊંચાઈથી 30 કિલો ન્યૂટનનું એક વજન પડે છે. જો સળિયાની લંબાઈ 3 મીટર હોય અને તેનું આડછેદનું ક્ષેત્રફળ 1250 mm સ્ક્વેર હોય તો તેમાં ઉદ્ભવેલ તાક્ષણિક પ્રતિબળ શોધો. E ઇક્વલ ટુ 2 10⁵ ન્યૂટન પર mm સ્ક્વેર. બરાબર. તો ગિવન ડેટા શું છે આપણી પાસે? Pની વેલ્યુ આપણને આપી દીધી છે 30 કિલો ન્યૂટન ઇમ્પેક્ટ લોડ. હાઇટ કેટલી આપી દીધી આપણને? 20 mm. બરાબર છે. કેટલા mmથી પડે છે? 20 mm. સો H ઇઝ ઇક્વલ ટુ 20 mm. બરાબર. L કેટલું છે? 3 મીટર. બરાબર. 3 મીટર mm માં કન્વર્ટ કરીશું એટલે 3000 mm.
એરિયા આપી દીધું છે આપણને, બરાબર છે, ક્ષેત્રફળ 1250 mm². ઈની વેલ્યુ પણ આપી દીધી છે 2 × 10⁵ ન્યૂટન પર mm². તો શું ફાઇન્ડ કરવાનું છે આપણે? સ્ટ્રેસ. તો આપણને ખબર છે ઇમ્પેક્ટ લોડિંગ માટેનું ઇક્વેશન સિગ્મા ઇઝ ઇક્વલ ટુ P/A ઇન બ્રેકેટ 1 + √1 + 2 EAH/PL, બરાબર છે. તો પીની વેલ્યુ આપણી પાસે છે 30 10³ ડિવાઇડેડ બાય એરિયા 1250 મલ્ટીપ્લાય બાય ઇન બ્રેકેટ 1 + √1 + 2 ઇન્ટુ ઈની વેલ્યુ આપણી પાસે છે 2 × 10⁵. એરિયા આપણી પાસે છે, સો મલ્ટીપ્લાય બાય 1250 મલ્ટીપ્લાય બાય H20 ડિવાઇડેડ બાય લોડ કેટલું આવે છે 30 10³ અને લેન્થ કેટલી છે 3000, બરાબર. તો આપણે એને સિમ્પ્લિફાઈડ કરીશું તો સ્ટ્રેસની વેલ્યુ આપણને મળી જશે 277.92 ન્યૂટન પર mm². તો આ રીતે આપણને ઇમ્પેક્ટ લોડિંગ માટે સ્ટ્રેસ ફાઇન્ડ કરી શકીશું. નાવ નેક્સ્ટ છે એક્ઝામ્પલ 4 કે 3 મીટર લાંબા વર્ટિકલ સળિયાના નીચેના છેડે લગાવેલ કોલર ઉપર 1 સેન્ટીમીટર ઊંચાઈથી W વજન પછડાય છે, બરાબર. તો સળિયાનું આડછેદનું ક્ષેત્રફળ 6 સેન્ટીમીટર² છે. જો મહત્તમ તાક્ષણિક લંબાઈનો વધારો 2 mm હોય તો તાક્ષણિક પ્રતિબળ અને અજાણ્યું વજન W શોધો. ઈની વેલ્યુ આપણી પાસે 2.1 × 10⁵ ન્યૂટન પર mm². સો ફર્સ્ટ ઓફ ઓલ ગિવન ડેટા શું છે? H ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 mm, L ઇક્વલ ટુ 3 મીટર સો 3000 mm, A ઇક્વલ ટુ 6 સેન્ટીમીટર², સો 600 mm², ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ 2 mm, બરાબર છે. તો આપણે સ્ટ્રેસ સિગ્મા ફાઇન્ડ કરવાનું અને અનનોન વેટ W ફાઇન્ડ કરવાનું છે. સો વી નો ધેટ ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ સિગ્મા L/E, બરાબર છે. આ કઈ રીતે મળ્યું આપણને ડેલ્ટા L? સો ફર્સ્ટ ઓફ ઓલ આપણને ખબર હોવી જોઈએ સિગ્મા અને યંગ મોડ્યુલસ વચ્ચેનો સંબંધ, બરાબર. હુક્સ લો, સ્ટ્રેસ પ્રોપોર્શનલ ટુ સ્ટ્રેન. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ યંગ મોડ્યુલસ ઇન્ટુ E, બરાબર. તો યંગ મોડ્યુલસ શું થશે? E ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેસ અપન સ્ટ્રેન, બરાબર છે. આ રીતે મળશે આપણને યંગ મોડ્યુલસ, બરાબર. વી નો ધેટ E ઇક્વલ ટુ ડેલ્ટા L/L, E ઇક્વલ ટુ ચેન્જ ઇન લેન્થ અપન L. તો E શું થશે? યંગ મોડ્યુલસ E ઇક્વલ ટુ સિગ્મા અપન ડેલ્ટા L/L, બરાબર. આ ઉપર જશે તો સિગ્મા ઇન્ટુ L અપન ડેલ્ટા L. તો ડેલ્ટા L શું બનશે? ડેલ્ટા L ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ L ડિવાઇડેડ બાય E, બરાબર. તો આ રીતે આવ્યું છે ડેલ્ટા L. સો ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ L અપન E, બરાબર. ડેલ્ટા Lની વેલ્યુ આપણી પાસે છે 2 mm. તો સો ઇટ ઇઝ 2 ઇન્ટુ સિગ્મા મલ્ટીપ્લાય બાય L 3000 ડિવાઇડેડ બાય 2.1 10⁵. સો આપણે એને સિમ્પ્લિફાઈડ કરીશું તો આપણને એક વેલ્યુ મળશે સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ 140 ન્યૂટન પર mm², બરાબર છે. નાવ સ્ટ્રેન એનર્જી ઇક્વલ ટુ વર્ક ડન ઓન અ બોડી, બરાબર. સ્ટ્રેન એનર્જી શું છે? પદાર્થમાં સંગ્રહ થતી શક્તિ, બરાબર. એટલે પદાર્થ પર થયેલું કાર્ય, વર્ક ડન ઓન અ બોડી, બરાબર. તો U ઇઝ ઇક્વલ ટુ P ઇન બ્રેકેટ H પ્લસ ડેલ્ટા L, બરાબર છે. U ઇક્વલ ટુ P ઇન બ્રેકેટ H પ્લસ ડેલ્ટા L. U ઇક્વલ ટુ શું છે? સ્ટ્રેન એનર્જી સિગ્મા સ્ક્વેર અપન 2C મલ્ટીપ્લાય બાય V ઇઝ ઇક્વલ ટુ P ઇન બ્રેકેટ H પ્લસ ડેલ્ટા L, બરાબર. તો સિગ્માની વેલ્યુ છે આપણી પાસે 140, સો 140² ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ 2.1 10⁵ મલ્ટીપ્લાય બાય વોલ્યુમ કેવી રીતના મળશે? 600 મલ્ટીપ્લાય બાય 3000 ઇઝ ઇક્વલ ટુ P ઇન બ્રેકેટ 10+2, બરાબર. તો સિમ્પ્લિફાઈડ કરીશું તો પીની વેલ્યુ આપણને મળશે 7000 ન્યૂટન. સો P ઇક્વલ ટુ 7 kN ફોલિંગ વેટ, બરાબર. તો આપણને સ્ટ્રેસ મળી ગયું, બરાબર. જે ફાઇન્ડ કરવાનું સ્ટ્રેસ અને અનનોન વેટ, તો સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ 140 ન્યૂટન mm² અને P ઇક્વલ ટુ 7 kN, બરાબર. તો આ રીતે આપણે સોલ્વ કરી શકીએ છીએ સ્ટ્રેસ, દેન સ્ટ્રેન એનર્જી
બરાબર, એન્ડ અનનોન વેટ ઓફ ધી મટીરિયલ. સો ઇક્વેશન યાદ રાખો સ્ટ્રેન એનર્જીનું, યુ ઇક્વલ ટુ સિગ્મા સ્ક્વેર અપન ટ્વાઇસ E મલ્ટીપ્લાય બાય વી.